નમસ્તે મિત્રો, ગુજ્જુ ટિપ્સ વાળા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોમાં જે પ્રોપર્ટી કાર્ડમાં જે એરર આવી રહી છે તેના વિશે આપણે આજે સંપૂર્ણ માહિતી લેવાના છીએ। તો ઘણા બધા મિત્રોની એવી કોમેન્ટ હતી કે જ્યારે આપણે ઓનલાઈન પ્રોપર્ટી કાર્ડ કાઢીએ છીએ ત્યારે આપણે પેમેન્ટ કરી દીધા બાદ એક એરર આવી રહી છે, તો તેનું સોલ્યુશન શું કહેવાય? તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ સ્ટેપ બાય સ્ટેપ। તો આજનો વિડીયો તમે પૂરેપૂરો જોજો જેથી કરીને તમને કંઈ પણ વસ્તુ સ્કીપ ન થઈ જાય। જો તમે મારી ચેનલમાં નવા હોય તો તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો જેથી કરીને તમને આવા જ વિડીયો જોવા મળે। તો ચલો મિત્રો, આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલા આપણે એક પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે કાઢી શકાય તેના વિશે આપણે સમજશું અને લાસ્ટમાં જે એરર આવે છે તેના વિશે આપણે સમજી લઈએ। તો ચલો મિત્રો, આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આપણે અવતરીએ છીએ। તો કોઈ પણ એક બ્રાઉઝર ખોલી લઈશું। તો ચલો આપણે ગૂગલ ક્રોમ ખોલી લઈએ। ગૂગલ ક્રોમ ખોલ્યા બાદ અહીં તમારે ઉપર સર્ચ બારમાં તમારે ટાઈપ કરવાનું રહેશે iora.gujarat.gov.in ટાઈપ કરીને તમારે અહીં એન્ટર કરી દેવાનું છે। જેવું તમે અહીં ટાઈપ કરશો એટલે તમને આ પ્રકારની જે ગુજરાત સરકારની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે તમને અહીં જોવા મળશે આયોરાની। ત્યાં તમારે અહીં નીચે સ્ક્રોલ કરશો આગળ આવી રીતે એટલે તમને સૌથી જ પહેલી તમને જોવા મળશે ડિજિટલ શિલ્ડ પ્રોપર્ટી કાર્ડની નકલ। ત્યાં તમારે અહીં ક્લિક કરી દેવાનું રહેશે। ક્લિક હર ઉપર ક્લિક કરીને જેવું તમે અહીંયા ક્લિક કરશો એટલે તમને આ પ્રકારની ડિસ્પ્લે જોવા મળશે। ત્યાં અરજી કરવાની છે। ત્યાં તમારે અરજી દાખલ કરવા માટેનો પહેલો ઓપ્શન તમારે ડિફોલ્ટ જોવા મળશે, તે તમારે અહીં રહેવા દેવાનો રહેશે। અહીં તમારે અરજદારનું નામ છે, ત્યાં તમારે અરજદારનું નામ નાખવાનું રહેશે। તો ચલો આપણે અરજદારનું નામ નાખી દઈએ। અહીં આપણે કોઈ પણ જોવા માટે અત્યારે ડિફોલ્ટ કોઈ પણ વ્યક્તિગત નામ આપણે નહીં નાખીએ, આપણે ફક્ત ડેમો પૂરતો અહીં નામ નાખીશું। તો ચલો આપણે નામ નાખી દઈએ અહીં। તો ચલો અહીં આપણે મોબાઈલ નંબર નાખવાનો રહેશે। તો ચલો હું મોબાઈલ નંબર નાખી દઉં છું અહીં, ફક્ત જોવા માટે આપણે મોબાઈલ નંબર નાખી દઈશું। તો આપણે મોબાઈલ નંબર અહીં નાખી દીધો છે। ત્યારબાદ આપણે ઈમેલ આઈડી નાખી દઈશું અહીં। ઈમેલ આઈડી નાખ્યા બાદ તમારે અહીં પુરુષ છે કે સ્ત્રી તમારે પસંદ કરવાનું રહેશે। તો ચલો પસંદ કર્યા બાદ અહીં તમારે પ્રોપર્ટી કાર્ડ અહીં ડિફોલ્ટ પસંદ રહેવા દેવાનું રહેશે, કેમ કે આજે આપણે પ્રોપર્ટી કાર્ડ આપણે કાઢવાના છીએ। અહીં તમારે જિલ્લો પસંદ કરવાનો છે, કોઈ પણ એક જિલ્લો પસંદ કરી લઈએ આપણે અને સબ રજિસ્ટ્રાર ઓફિસ એટલે કે સિટી સર્વે ઓફિસ આપણે પસંદ કરવાની રહેશે। તો ચલો સિટી સર્વે ઓફિસ આપણે પસંદ કરી લઈએ। સિટી સુરેન્દ્રનગર 1 અને સિટી સર્વે વોર્ડ નંબર આપણે પસંદ કરવાનો રહેશે। તો ચલો આપણે સુરેન્દ્રનગર 1 પસંદ કરી લઈએ। ત્યારબાદ આપણે અહીંયા સિટી સર્વે નંબર નાખવાનો રહેશે। તો ચલો આપણે કોઈ પણ એક સિટી સર્વે નંબર નાખી લઈએ છીએ આપણે ડેમો પૂરતો। તો ચલો આપણે ડેમો પૂરતો આપણે અહીં સિટી સર્વે નંબર નાખી દઈએ। ત્યારબાદ અહીં સીટ નંબર, કાર્ડ નંબર અને હાલનું ક્ષેત્રફળ ત્યાં અહીં ઓટોમેટિક આવી જશે। ત્યારબાદ સામે અહીં કેલ્ક્યુલેશન ફી ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમારે અહીંયા ક્લિક કરશો એટલે તમને નીચે અહીં કુલ ફી ઓટોમેટિક અહીં જનરેટ થઈ જશે, કેટલી તમારે ફી ભરવાની રહેશે। જો અહીં પાના દીઠ તમારે ફી ભરવાની રહેશે, અહીં તમારે 2 પેજ હોય પ્રોપર્ટી કાર્ડના તો તમારે 10 રૂપિયા ફી ભરવાની રહેશે, એટલે કે પાના દીઠ તમારે 5 રૂપિયા ફી ભરવાની રહેશે। તો ચલો આપણે અહીં 5 રૂપિયા ફી ભરીને આપણે આગળની પ્રોસેસ કરીએ। ત્યાં આપણે સામે સેવ એપ્લિકેશન ઓપ્શન જોવા મળશે, ત્યાં આપણે અહીં ક્લિક કરી દઈએ। જેવું તમે અહીં ક્લિક કરશો એટલે તમારે પેમેન્ટ કરવાનો ઓપ્શન ખુલી જશે। તો સૌથી પહેલાં આપણે અહીં એપ્લિકેશન નંબર પડ્યો છે તેને આપણે અહીં કોપી કરી લઈએ। તમારે કોઈ પણ જગ્યાએ સાચવીને તમારે એપ્લિકેશન નંબર સાચવવાનો રહેશે। તો ઓકે ઉપર આપણે ક્લિક કરી દઈએ। પે નાઉ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે પે નાઉ ઉપર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારની ઓનલાઈન પેમેન્ટનો ઓપ્શન ખુલી જશે। ત્યાં તમારે અરજીની જે વિગત હશે તે તમારા સામે અહીં આવી જશે, તે તમારે જોઈ લેવાની રહેશે। ત્યારબાદ આપણે નીચે આવતા રહીશું। પે અમાઉન્ટ ઉપર આપણે ક્લિક કરી દઈએ। જેવું તમે પે અમાઉન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે કુલ ભરવાપાત્ર રકમ ચકાસી લો। શું તમે આ રકમ ઓનલાઈન ભરવા આગળ વધવા માંગો છો? જો તમે આગળ વધવા માંગતા હોય તો તમારે ઓકે ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો ચલો આપણે ઓકે ઉપર આપણે ક્લિક કરી દઈએ। જેવું તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે સાયબર ટ્રેઝરીની જે ઓનલાઈન પેમેન્ટ કરવાનું જે તમને સાઇટ આપેલી છે તેમાં તમને ડાયરેક્ટ લઈ જશે। ત્યાં જઈને આપણે અહીં પેમેન્ટ કરી દઈએ। તો ચલો આપણે પેમેન્ટ કરી દઈએ। ત્યારબાદ આપણે આગળ સમજીએ। તો ચલો હું ઝડપી પેમેન્ટ કરી લઉં છું। એગ્રી ઉપર ક્લિક કરી દો, સબમિટ ઉપર ક્લિક કરી દો। ત્યારબાદ આપણે અહીં કોઈ પણ એક આપણે એટીએમનો નંબર નાખવાનો રહેશે। ડેબિટ કાર્ડ હોય, ક્રેડિટ કાર્ડ હોય તે પણ નંબર નાખીએ। ઇન્ટરનેટ બેન્કિંગ તમને પણ જોવા મળે છે। ભીમ યુપીઆઈ દ્વારા પણ તમે પેમેન્ટ કરી શકો છો, યુપીઆઈ આઈડી QR સ્કેન દ્વારા। તો ચલો આપણે QR સ્કેન દ્વારા આપણે પેમેન્ટ કરી દઈએ। તો ચલો મેં અહીં પેમેન્ટ ઓકે કરી દીધું છે। મારા મોબાઈલમાંથી મેં પેમેન્ટ QR સ્કેન દ્વારા મેં પેમેન્ટ કરી દીધું છે। ત્યારબાદ આપણે આગળ એરર આવે છે કે ન આવતી, ઘણા બધી વખત તમને એરર પણ જોવા મળે છે। તો તમે જે એપ્લિકેશન નંબર તમે જે સાચવો છે
તેને તમારે સામે અરજી કરો ત્યાં તમારો ઓપ્શન સિલેક્ટ નથી કરવાનો, ત્યાં અરજી તમારે સામેનો બીજો ઓપ્શન છે ત્યાં તમારે એ અરજી નંબર નાખવાનો રહેશે અને તમારો મોબાઈલ નંબર નાખશો એટલે તમારો જે અરજી નંબર તમારે જે પેમેન્ટ કરેલું છે તે તમારી સામે આવી જશે. તો ચલો આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. ઓકે ઉપર આપણે ક્લિક કરી દઈએ. આપણું પેમેન્ટ અહીં સક્સેસફુલી થઈ ગયું છે. તો અત્યારે તમને સર્વર એરર પ્લીઝ ટ્રાય અગેન આવો ઓપ્શન તમને જોવા મળે છે. તો તમારે આ પ્રકારનો ઓપ્શન તમારે જોવા મળે છે અત્યારે 3 થી 4 દિવસથી. તો તમારે થોડાક દિવસ તમારે રાહ જોવાની રહેશે, કેમ કે આવો પ્રોબ્લેમ અત્યારે ગુજરાત સરકારમાં બધાને જોવા મળે છે ગુજરાતમાં. તો તમારે થોડીક રાહ જોવાની રહેશે. જો તમારે પ્રોપર્ટી કાર્ડની થોડીક ઉતાવળ હોય, જલ્દી હોય, તો તમારે સિટી સર્વે ઓફિસ જઈને તમે ઓફલાઈન પણ પ્રોપર્ટી કાર્ડ તમે કાઢી શકો છો. તો મિત્રો તમને આજે દેખાડવું નહોતું, કેમ કે 3-4 દિવસથી આ એરર તમને જોવા મળે છે. તો આ એરરનું સોલ્યુશન અત્યારે પૂરતું કંઈ પણ સોલ્યુશન નથી, તમારે રાહ જોવી પડશે. કેમ કે આ જે અત્યારે સિટી સર્વેમાં જે ઉપર ગાંધીનગર દ્વારા કોઈ પણ એક એપ્લિકેશનમાં સુધારા વધારા કરવામાં આવી રહ્યા હોવાથી આ સાઇટને અત્યારે થોડીક પ્રોબ્લેમ આવી રહ્યો છે સર્વર એરરનો. તો તમારે એ અત્યારે તમારે રાહ જોવી પડશે, એના સિવાય કોઈ પણ એનો ઓપ્શન નથી. જો તમારે પ્રોપર્ટી કાર્ડ માટે અત્યારે બહુ જ ઉતાવળ હોય તો તમે ઓફલાઈન સિટી સર્વે ઓફિસ જઈને તમે કાઢી શકો છો. તો મિત્રો તમને આજનો વિડીયો તમને ગમ્યો હોય તો તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, જેથી કરીને તમને આવા જ વિડીયો જોવા મળે. તો ચલો મિત્રો, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.